તો ગીર સોમનાથના ગીર ગઢડાના શિંગોડા ડેમમાં પાણીની આવક થઈ। જામવાડાના શિંગોડા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ છે, જેનો નજારો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ડેમના 4 દરવાજા 0.30 મીટર ખોલીને નદીમાં પાણી છોડાયું। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે। ગીર ગઢડાના જામવાડા કંસારિયા ગામને એલર્ટ કરાયા। કોડીનારના ઘાટવડ, છાછર, દુદાણા સહિતના 11 ગામને એલર્ટ કરાયા। લોકોને નદીકાંઠા વિસ્તારથી દૂર રહેવા પ્રશાસને સૂચના આપી દીધી છે। તો ગીર ગઢડાના જામવાડા, કંસારિયા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને છાછર, દુદાણા સહિતના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને નદીકાંઠાના વિસ્તારથી પ્રશાસને દૂર રહેવાની સૂચના આપી છે, કારણ કે ડેમમાં પાણીની આવક થઈ રહી છે શિંગોડા ડેમમાં, અને પાણી છોડવામાં પણ આવી રહ્યું છે, ને એટલા માટે જે નીચાણવાળા વિસ્તારો છે તમામ જગ્યાએ કાંઠાના વિસ્તારો, કાંઠાના ગામડાઓમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જો હજુ પણ વધુ વરસાદ વરસે તો પાણીની આવકમાં વધારો થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્જુન ફોનલાઈન ઉપર જોડાયા છે। અર્જુન, અત્યારે શિંગોડા ડેમમાં કારણ કે પાણી છોડવામાં આવી રહ્યું છે, કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા, શું તૈયારીઓ છે? જે આપને જણાવી દઉં તો ગીર ગઢડા તાલુકાના જે જામવાડા ખાતે આવેલા શિંગોડા ડેમમાં પાણીની સતત આવક છે તે વધારો થઈ રહ્યો છે, કારણ કે ગીર પંથકમાં જે 5 દિવસથી વરસાદ છે તે ધીમે ધારે વરસી રહ્યો છે, જેના કારણે જે શિંગોડા ડેમ છે તેમાં પાણીની આવક છે તે વધી રહી છે। શિંગોડા ડેમના જે 2 દરવાજા છે તે ખુલ્લા હતા, પરંતુ આજે 4 દરવાજા છે તે 0.30 મીટર છે તે ખોલવામાં આવ્યા છે। ખાસ કરીને સુરક્ષાની દ્રષ્ટિએ કોડીનારના ગામડાઓ સાથે સાથે ગીર ગઢડાના જામવાડા, કંસારિયા અને કોડીનારના ઘાટવડ, સાસર, દુદાણા સહિતના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે, અને સાથે સાથે નદી કાંઠે અવરજવર કરવા માટે પણ મનાઈ કરવામાં આવી છે। જી આભાર અર્જુન વિગતો આપવા માટે।